તો મિત્રો આજ સદસ્યમાંનો વાર અને અમારા ઘરે બે સદસ્યવાનું કળશ અને મુકટ. તો હાલો તમને દેખાવું કે અહીંયા ડેકોરેશન હજુ થોડું ઘણું ડેકોરેશન કરી લીધું છે. અહીંયા હજુ બાકી છે આ સાઈડ ને આ સાઈડ કરવાનું. તો થોડુંક ડેકોરેશન કરી લીધું છે. બસ બસ મિત્રો અહીંયા હજુ કરે છે, હજી આ પૂજા કરે છે. અને મારી ફ્રેન્ડ છે, એનું નામ સારિયા. હાય ગાય. इसको आता है आप गुजराती नहीं आवती એટલે हिंदी में बोले છે. ચાલો બરાબર છે. મોળો વાય જાવ જો વાય નો ભાઈ હા બરાબર છે. એક છોટલો વાય જાવ આલે બુકુ
પાંદડા પણ બદલાવાનું. હે લ્યા. હું છું હું. તો મિત્રો તમે અમારા દશામાં જોયા છે, તમને સારા લાગ્યા હશે તેની માટે તમે લાઈક કરજો, શેર કરજો જરૂર, અને આ વિડીયો તમે મિસ ન કરતા એવી મારી રિક્વેસ્ટ છે તમારી પાસે. અને તમે કિચનમાં જશો તો તમે જોશો કે મારી મમ્મી બનાવશે શેરો ઉપવાસ સાથે. અમે ઉપવાસ રહેશે તો મારી મમ્મી બનાવશે શેરો. તમને દેખાવો દશામાનો વાર છે કાં ઘરે બનાવવું પડે તો જો તમે. તો મિત્રો તમે જોયું કે મારી મમ્મી શેરો બનાવે છે. આ છે મારી મમ્મી. મારી મમ્મીને હંધુ આવડશે બનાવતા એ તો તમે યાદ રાખ્યું. અને તમે બોલો હોય ને તો સર મારી મમ્મીને કહે છે તમને એટલું સારું બનાવે કે તમે છે ને એટલું હોટલમાં એટલું સારું નહીં ખાતું હોય. અમે ભાજી લેવા જાય છે. આ બધા નીકળી પડ્યા છે. અમે જાય છે અત્યારે ભાજી લેવા, ભાજી માર્કેટમાં. શી ખબર મારી મમ્મી શું લે છે. હાલો તમને ત્યાં દેખાવું. અમારો નાનો ભાઈ શિવ. મિત્રો ભાજી માર્કેટમાં પહોંચી ગયા છે. મારી મમ્મી લોટ લસો આયા. વરસાદ આવે એવું તો છે પણ આવો તો આવો છાંટા પડી રહ્યા છે ખબર નહીં. મારી મમ્મી લોટ લશે તો આ બી આવ્યો છે વરસાદનો. એક છત્રી લાવી છે. તો મારી મમ્મી લોટ ની લસો માર્કેટમાં આવશો તો સારું છે. અને અહીંયા છે ને તમને ઓલી બધી મેકઅપની આયા બુટિયાની બધું મિલી જશે. ટિફિન બોક્સ ને એ બધું. આ જો આ બધું મિલશે તમને. કે આના વેફર લસો ખબર. આ કચોરી હારી છે. આ કચોરી કેવું? હા મિત્રો લોટની લાવી લીધું. તેલ, મોરસ આ બધું લાવ્યું છે. અને તો દશામાં બે ગયા છે. તમને અહીંયા જેમ દેખાવ. વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગલા પાર્ટ કમેન્ટ કરજો.